સંસ્કારી નગરીમાં રસ્તા પરના ખાડા કોઈનો જીવ લઈ લે તો કોઈના લગ્નમાં વિઘ્ન પણ પાડી શકે, કારણ કે કહેવાય છે સંસ્કારી નગરી, પરંતુ હવે ત્યાં કામ લોકોને મુશ્કેલી મૂકનારા જ થાય છે. ખાડામાં પડી જવાથી યુવકના મોતની ઘટના પછી હવે એક દુલ્હનનું એક્ટિવા પરનો વિડીયો ખૂબ વાયરલ થયો છે, જેને લઈને તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં કેમ દુલ્હનનો વિડીયો વધુ ટ્રેન્ડ થઈ રહ્યો છે, શું હતો એ આખો મામલો, આવો જોઈએ. આ વિડીયો જોઈને તો તમને પહેલી નજરે એવું લાગતું હશે કે દુલ્હન એક્ટિવા પર લગ્ન મંડપ સુધી પહોંચી રહી છે, પરંતુ હકીકતમાં દુલ્હનનું એક્ટિવા પર જવા પાછળનું કારણ વડોદરા શહેરના ખાડા અને ટ્રાફિક જામ છે. એક તરફ લગ્ન મંડપમાં જાન આવવાનો સમય થઈ ગયો હતો, બીજી તરફ દુલ્હન અને પરિવારજનો આજવા રોડ પર આયોજિત લગ્ન પ્રસંગમાં પહોંચવા તો નીકળ્યા, પરંતુ ટ્રાફિકમાં બરાબરના ફસાઈ ગયા. 15 મિનિટના રસ્તામાં 45 મિનિટથી પણ વધુનો સમય થઈ જતા દુલ્હને અંતે કારમાંથી ઉતરીને એક્ટિવા ચાલકની મદદ લીધી અને લગ્ન મંડપમાં પહોંચી. દુલ્હનનું નામ સ્તુતિ શેઠ છે અને તેણે વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા પોતાની આપવીતી જણાવી. એકચ્યુઅલી હું પાર્લરથી રેડી થઈને ઘરે આવી, ઘરેથી પછી જતી હતી હું, કેમ કે ટાઈમ થઈ ગયેલો અને બારાત ઓલમોસ્ટ આવવાની હતી. થોડો ટાઈમ હતો મારી પાસે કે હું ફોટોશૂટ કરવાનું હતું, તો ફોટોશૂટ તો થયો નહીં કેમ કે ટ્રાફિક એટલો બધો હતો. વન વે હતો કેમ કે એક સાઈડ બધું ખોદી નાખેલું હતું અને જે વન વે હતો ત્યાં 3 બસ ફસાઈ ગઈ હતી, એટલે કોઈ બસને જવાની જગ્યા નહોતી એકચ્યુઅલી, અને એટલે મારી ગાડી બી ત્યાં સ્ટક થઈ ગયેલી. એટલે મારે પછી છેલ્લે એવું કરવું પડ્યું કે કોઈ રેન્ડમ લોકોને બોલાવીને મારે એક્ટિવા પર જવું પડ્યું. એટલે એક એક્ટિવા પર હું હતી, એક એક્ટિવા પર મારી મમ્મી હતી અને બીજા એક્ટિવા પર મારો ભાઈ હતો. એટલે એવી રીતે અમે પાર્ટી પ્લોટ પહોંચ્યા. એટલે ખાડા ખોદો તો સમયસર થોડું પૂરવાનું બી રાખો, કેમ કે એ ટાઈમે કદાચ એમ્બ્યુલન્સ હોત તો એ સિચ્યુએશન ડિફરન્ટ થઈ શકતી હતી, કેમ કે મારા લગ્ન તો મુહૂર્ત વગર બી થઈ શકતા હતા, પણ કોઈનું જીવ જતું રહેતું અગર લાઈફ એન્ડ ડેથ સિચ્યુએશન હોત તો. સાંભળ્યું ને, વડોદરાના ખાડા અને તંત્રના ખોદકામના કારણે લોકોને અપાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જો કે આ કોઈ પહેલી વાર નથી. વડોદરામાં ખાડાના કારણે થોડા સમય પહેલા એક યુવાનનો જીવ પણ જતો રહ્યો હતો. લાગે છે કે સંસ્કારી નગરી હવે ખાડા નગરી બની ગઈ છે. ત્યારે જ તો 365 દિવસ શહેરીજનો કોઈ ને કોઈ કામગીરીના કારણે પરેશાન રહે છે. હવે આ મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે તે તો ભગવાન જ જણાવી શકે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.